પાલનપુર વાસીઓ જો તમારે એવા પ્રકારના પીઝા ટ્રાય કરવા છે જે વુડ ફાયરમાં બન્યા હોય, તમે પાછળ તમે જોઈ શકો છો. આ જે પીઝા છે નોર્મલી અમદાવાદ, સુરત, મેટ્રો સિટીમાં જે મળતા હોય, હવે આપણા પાલનપુરની અંદર આવી ગયા છે. આ જગ્યા ઉપર આવવા માટે તમારે ખાલી બિહારી બાગ S9 કોમ્પ્લેક્સ તમે પીઝા લ્યો સર્ચ કરી લો છો એ તમને મળી જશે. બીજી ખાસ વાત, જે લોકો અમદાવાદથી રાજસ્થાન, માઉન્ટ આબુ વરસાદના ટાઈમમાં જતા હોય છે તો એના માટે પરફેક્ટ પ્લેસ તમારા માટે લઈ આવ્યો છું. તો જરૂરથી આ જગ્યા ચેકઆઉટ કરી શકો છો. કેવા અલગ અલગ પ્રકારના પીઝા છે એ જોઈ લો પહેલા. પનીર પેપ્રિકા પુનંઝા છે. ઓકે. વેજ તંદૂર દકીસ બ્રેડ, પનીર પેસ્તો, કોતર ફાંગિયો પિઝા, રિકોટા રેવલી, પિસ્તાજો સિસિલિયાનો, મેંગો ડોલ્સે ડેલાઝિયા, મેંગો પેરાડાઇઝ, પીચ એન્ડ પેસેન્કુલર, ડેવિલ માર્ગેટા. આ જેટલા પણ પીઝા અને જે અમુક બ્રેડ છે એકદમ ડિફરન્ટ ટાઈપની છે. એવી ઘણી બધી પીઝા અને એવી બ્રેડ તમને જોવા મળશે. આ મેનુનો ખાલી 1% પોર્શન છે. અહીંયા 99% પોર્શનની અંદર તમને એવા પીઝા મળશે કે જે ઓલમોસ્ટ બીજી જગ્યાએ કે બીજી પીઝા બ્રાન્ડમાં તમને નહીં જોવા મળે, એ ગેરંટી છે. બરાબર કે નહીં? બરાબર છે. ઓકે. ગાર્લિક ઓઇલ છે. ઓકે. ચીલી ઓઇલ છે. આ મસ્ટર્ડ સોસ છે. ઓકે. આ ટેબાસ્કો છે, તો જેને સ્પાઇસી પસંદ હોય ટેબાસ્કો યુઝ કરી શકે છે. ઓકે. અમારી આ ફેમસ ચટણી છે, ઠેચા ચટણી છે, જે ગ્રીન ચીલીથી બને છે. પ્રોપર છે, ઠેચા ચટણી છે. રાઈટ. આ લોકો સાઈડની જે કોર્નર હોય છે ને તે નથી ખાતા. Okay. જે સાઈડની કોર્નરને ઓફિશિયલી ખાવા માટે ઠેચા ચટણી કે સાથે અને આ જે ઓઇલ છે એને ડીપ સાથે ખાઈ શકો છો, તો બહુ સારી વસ્તુ લાગશે તમને. ઓકે. એવું કહીએ કે નોર્મલી આપણે પીઝા ખાવા જઈએ તો જે ઓવન વાળા હોય, આપણે દેશી ભાષા કહીએ, તો એની અંદર શું થાય કે છેલ્લી કિનારી છે ને એક આપણને કડક બહુ બ્રેડ મજા નથી આવતી, તો એને આ ઠેચા ચટણી અને ઓઇલ સાથે ડીપ ટ્રાય કરીને ખાઈ શકો છો. અચ્છા, એવી રીતે ટ્રાય કરી શકાય છે. આપણે પીઝા લ્યો બ્રાન્ડ છે, ઓલમોસ્ટ આપણે ગુજરાતમાં કેટલી બ્રાન્ચો છે ટોટલી? 16 બ્રાન્ચો છે અને અમદાવાદમાં સૌથી વધારે ફેમસ છે. જ્યારે પણ તમે જાશો તો ઓલમોસ્ટ અમદાવાદમાં ફૂલ જોવા મળે છે. અને હવે એ જ બ્રાન્ડ આપણા પાલનપુરમાં પણ આવી ગઈ છે. પાલનપુરની અંદર આ બધા જ પીઝા તમને મળશે. ચલો એક એક ટ્રાય કરીએ અને તમારે કયા પીઝા મંગાવવા જોઈએ એ તમને બતાવી દઉં. કે અહીંયા છે ને ગાર્લિક ઓઇલ પણ છે, એ એની સાથે આપણે ટ્રાય કરવાનું છે, તો એ આની અંદર એડ કરીએ. ચલો, આ થોડુંક આવી ગયું. આ પીઝા જેટલા ગરમ એટલા મજા આવે. જે લોકો અમદાવાદ, સુરત અથવા તો કોઈ પણ NRI તરીકે રહ્યા હોય ત્યાં પીઝા જે ખાધા હોય પ્રોપર ઇટાલિયન સ્ટાઇલની અંદર, એ જ વસ્તુ તમને અહીંયા જરૂરથી ફીલ થશે. નોર્મલી પીઝા ખાતા હોય તો સૌથી વધારે જે ઇશ્યુ થતો હોય કે પીઝા ખાતા ખાતા તમને ડચુડા જરૂરથી વળતા હોય છે, પણ આ જગ્યાએ તમને નહીં વળે, કેમ કે એ રીતેનું જે ઉલાડીને કહેવાય છે ને, તે જે પીઝા બનાવતા હોય છે એ એકદમ જબરજસ્ત હોતા હોય છે. એક આ એક નવી પ્રકારની બ્રેડ છે, એ પણ આપણે ટ્રાય કરીએ. એકદમ ડિફરન્ટ ટેસ્ટ છે. આ એક અલગ પ્રકારનું પીઝા કહીએ તો પણ ચાલે. આનું નામ છે પેપ્રિકા પનીર પુનાન્ઝા કરીને નામ છે. એ પણ તમારે ટ્રાય કરવું હોય તો ટ્રાય કરી શકો છો. પીઝા છે પણ એને એકદમ એવી રીતે બનાવેલું છે કે જે મેકિંગ તમે જોઈ શકો છો કેટલું સરસ રીતે બનાવ્યા છે. અને આપણે એ પણ ટ્રાય કરી જોઈએ. એકદમ ફૂલ લોડેડ છે. પ્રોપર ચીઝી પણ એટલું જ છે. પનીર છે, ઓનિયન છે, ઘણું બધું વસ્તુ અંદર નાખી છે. એકદમ નવું ટ્રાય કરવું હોય તો આ ખાસ ટ્રાય કરજો, પુનાન્ઝા. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ, પણ આ બધી આમની પાસે પીઝા પણ અલગ બીજા પ્રકારના છે. આ પાસ્તા પણ છે. ડેઝર્ટ્સની અંદર તમને આવ્યું પિસ્તાચો સિસિલિયન છે, અને સાથે સાથે આ જે મેંગોવાળું છે એ તો ચોક્કસથી ટ્રાય કરજો. ખરેખર મજા પડશે. અને એમ કહેશો કે ભાઈ તમારા ઘરની અંદર ડેઝર્ટ્સ ટ્રાય કરતા હોય અને તમારે સૌથી વધારે ઈચ્છા થતી હોય કે નવું પ્રકારનું ડેઝર્ટ ટ્રાય કરવું છે, આઈસ્ક્રીમને બધું ખાઈ લીધું છે, તો એમ કહીશ કે આ જગ્યાએ આ વસ્તુ સ્પેશિયલ ટ્રાય કરવા આવશો, તમારે વારંવાર આવવાનો ધક્કો વસૂલ થઈ જશે, એની ગેરંટી છે. જો તમારે મંગાવવું છે તો વિડીયોમાં તમને છે ને સ્ક્રીન પર બતાવું છું. તમે અહીંયા આવો ને ત્યારે ખાલી આ વિડીયોમાં બતાવજો કે મારે આ વસ્તુ મંગાવી છે. એક તો આ પુનાન્ઝા કરીને જે છે એ તમે ખાસ અહીંયા ટ્રાય કરી શકો છો. પ્લસ આ એક અલગ પ્રકારની જે બ્રેડ છે એ પણ બહુ સરસ મજાની હતી. પીઝાની અંદર છે ને એક આ જે પનીરવાળું જે હતું એ પણ બહુ ફાઇન હતું. સાથે સાથે આ ટોમેટોવાળું જે છે એની પણ એકદમ તમને ચીઝી ને એવા ટાઈપનું તમારે પસંદ છે અને એકદમ ડિસન્ટ ટાઈપનો તમારે ટેસ્ટ જોવે છે. બહુ હવર આઈપ જે કહેવાય સોસીસમાં ડીપ કરેલું હોય એવું વસ્તુ તમારે નહીં જોતું, પણ એકદમ પ્રોપર ઇટાલિયન ટેસ્ટ જોવે છે, તો આ વસ્તુ તમે ખાસ ટ્રાય કરી શકો છો. એમની સાથે સાથે જે એમની ઠેચા ચટણી છે એ એના સાથે જરૂરથી ડીપ કરીને ખાજો. પ્લસ એમના સોસીસ જે છે એ ટ્રાય કરજો. તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી અથવા તો તમે કોઈ પણ પાર્ટનર સાથે તમે આવ્યા છો તો જરૂરથી એમ કહેશે કે ભાઈ ખરેખર મજા પડી છે, તો આ જગ્યા ઉપર જરૂરથી આવજો. બિહારી બાગ કહેવાય છે, S9 કોમ્પ્લેક્સ છે, પિઝા લ્યો બ્રાન્ડ છે, આવી જજો, ફૂલ મજા પડશે.